ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય પર્વની ઉજવણી ચતુર્થ દિવસીય કાર્યક્રમો યોજાવાના હોય ને તેમાંનો ત્રીજો દિવસ એટલે કે તૃતીય દિવસે આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન બીએપીએસના યુવાઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં 244મો પ્રાગટ્ય પર્વ હોય એટલે કે 244 યુવાનો, જેમાં 244 યુવકો અને 244 યુવતીઓ આ શોભાયાત્રામાં જોડાય છે। આ એક ભવ્ય શોભાયાત્રા જે આખા વડોદરા શહેરને આવરી લે તેવા રૂટ પર તેનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 38 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભવ્ય શોભાયાત્રા ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે યોજવામાં આવી છે અને જેમાં ખાસ કરીને વાત કરીએ તો છાણી ગામથી આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી છે ને તે વડોદરા શહેરના તમામ વિસ્તારોને આવરી લે તે પ્રકારના રૂટમાં શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રાને પૂજ્ય સંતો તથા મહાનુભાવોએ છાણી ગામથી બપોરે 4 વાગે પૂજન કરી પ્રસ્થાન કરાવ્યું। 2 સુશોભિત રથમાં પ્રભુ પ્રતિમાઓ ઉપરાંત ભજન મંડળી તથા માઇક દ્વારા કીર્તનની રમઝટ સાથે પસાર થતી આ શોભાયાત્રાનું ઠેર ઠેર શહેરના મહાનુભાવોએ સ્વાગત કર્યું। તદુપરાંત સમગ્ર માર્ગ પર ભાવિ ભક્તોએ આ શોભાયાત્રાને પુષ્પવૃષ્ટિ કરી વધાવી લીધી। 4 કલાક વિહાર કરી આ શોભાયાત્રા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે પહોંચી, જ્યાં ઉપસ્થિત ભક્તજનોની મેદની સાથે પૂજ્ય સંતોએ આ યાત્રાનું સ્વાગત કર્યા બાદ સમૂહ આરતી કરવામાં આવી।